આગળ વાત કરીએ અમરેલીથી મહત્વપૂર્ણ સમાચાર। અમરેલીમાં ધોધમાર વરસાદ। અમરેલી જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ। અમરેલીના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ। નાના માશિયાળા ગામ નજીક વૃક્ષ ધરાશાયી થયું। એસટી બસ પર વૃક્ષ પડતા વાહન વ્યવહાર ખોટકાઈ ગયો છે। અમરેલીથી ધારી હાઈવે પર ધોધમાર વરસાદ। આ દ્રશ્યો છે તે સામે આવ્યા છે। રસ્તા પર વૃક્ષ ધરાશયી થતા વાહન વ્યવહાર ખોટવાઈ ગયો। લાંબી વાહનોની કતાર જામી તો ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા। તો બીજી તરફ જે વાહન ચાલકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડ્યો। એસટી બસ પર વૃક્ષ પડતા વાહન વ્યવહાર ઠપ થયો। અમરેલીથી ધારી હાઈવે પર ધોધમાર વરસાદ। વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। અમરેલી જિલ્લાના દ્રશ્યો। અમરેલી જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે। ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે। કોડિયા, દીવાના, સરાકડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ। રાયડી ગામની સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। તો વરસાદ પડવાને પગલે રાયડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। નદીમાં અવિરત નીર વહી રહ્યું છે। ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ। સરાકડિયા, રાયડી, કોડિયા, દીવાનામાં ધોધમાર વરસાદ। રાયડી ગામની સ્થાનિક નદીના દ્રશ્યો। સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રાયડા ગામની સ્થાનિક નદી છે જ્યાં પૂરની સ્થિતિ છે। વરસાદ પડવાને પગલે નદીના વહેણ જોઈ શકાય છે। આ પ્રકારની સ્થિતિ છે। વરસાદની તોફાની બેટિંગ અને નદી સ્થાનિક નદી જે બે કાંઠે વહેતી થઈ છે। ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ છે। કોડિયા, દીવાના, સરાકડિયા, રાયડી સહિતના ગ્રામીણ પંથકો છે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા પરેશ પરમાર ફોનલાઈન પર જોડાયા છે। પરેશ, અમરેલીમાં વરસાદની તોફાની બેટિંગ, કયા કયા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે, શું વિગતો? જી બિલકુલ, અમરેલી જિલ્લામાં જો કે આજે સવારથી જ વાતાવરણમાં પલટો અને મેઘ મહેર સવારથી જ યથાવત જોવા મળી છે। ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા છે, સાવરકુંડલા છે, લીલિયા છે, અમરેલી છે, જે તમામ જે વિસ્તારો છે મોટાભાગના અમરેલી જિલ્લાના અમરેલી સહિત જે સાવરકુંડલા, લીલિયા જે વિસ્તારો છે તે વધુમાં વધુ પ્રભાવિત જોવા મળ્યા છે। ત્યારે ખાંભા જે ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ત્યારે ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં કોડિયા, દીવાના, સરાકડિયા, રાયડી જે સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ત્યારે રાયડી ગામની જે સ્થાનિક નદી છે તેમાં ઘોડાપુર આવ્યું છે અને અમરેલી શહેરમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિઓ જોવા મળી રહી છે। અમરેલી શહેરમાં રોડ રસ્તાઓ પર અત્યારે પાણી જોવા મળી રહ્યું છે। મુસળધાર વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી જે જોવા મળી રહ્યું છે। જોકે અમરેલીનો જે કામના ચેકડેમ છે તે પણ ઓવરફ્લો થયો છે અને રાજુલા પંથકમાં પણ મુસળધાર જે વરસાદ પડી રહ્યો છે। ત્યારે રાજુલા તાલુકાનું જે ધાતરવડી ડેમ 2 છે એમાં પણ 20,000 ક્યુસેક પાણીની આવક થઈ છે। એક સાથે 7 દરવાજા 3-3 ફૂટ ખોલવાની ફરજો પડી છે। ત્યારે નીચાણવાળા જે ખાગબાઈ, વડ, ઉછેયા, રામપરા, હિંડોરણા સહિત નદી કાંઠાના જે ગામડાઓ છે તેમને એલર્ટ કર્યા છે। ત્યારે પાણીની સતત આવક વધી રહી છે। ધાતરવડી નદીમાં પણ ઘોડાપુર આવશે તેવી સ્થિતિઓ જોવા મળી રહી છે। પ્રથમ વરસાદે ડેમના દરવાજા ખોલવાની હાલ ફરજ પડી છે। ત્યારે સમગ્ર અમરેલી જિલ્લામાં આજે વરસાદ અવિરત શરૂ છે અને વધુ પડતો અત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા, લીલિયા છે, રાજુલા છે, આ વિસ્તારો વધુ પ્રભાવિત જોવા મળી રહ્યા છે। જી ચોક્કસથી આભાર જાણકારી આપવા બદલ। વધુ વિગતો મેળવતા રહીશું। તો અમરેલી જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। વહેલી સવારથી જ જિલ્લામાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। વરસાદની તોફાની બેટિંગ